બોડેલીના અલી ખેરવા એમડીઆઈ સ્કૂલ પાસે પાણીનો વેડફાટ. ચાચક ગામ પાસેથી આવતી પીવાના પાણીની મેઇન લાઇન ફાટી જતા પાણીનો વેડફાટ. એક તરફ બે બેડા પીવાના પાણી માટે લોકોની હાલત કફોડી તો બીજી તરફ પીવાના પાણીથી તળાવ ભરાયાના તેવા દ્રશ્યો. ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવો ગ્રામ પંચાયતના સભ્યોનો આરોપ. છેલ્લા 6 મહિનાથી થતા પાણીના વેડફાટને લઈ થઈ રહી છે ગંદકી. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી. હું તમારી રજૂઆત શું છે, પ્રોબ્લેમ શું છે? આ એમડીઆઈ સ્કૂલની આગળના ભાગમાં મેઇન રોડ પર ચાચકથી મેઇન પાણીની લાઈન આવતી છે ને, ફાટી ગઈ છે. અને અમે 6 મહિનાથી આ ફાટી ગઈ છે. વારંવાર રજૂઆત કરીએ છીએ પંચાયતની અંદર, સરપંચમાં. હવે સરપંચની અંદર છે કે ગંગાબેન રાઠવા અમારે છે. હવે એમનો ઘરવાળા છે, તે એમના પતિ છે, તે એમનો બધો વહીવટ કરે છે. એટલે વારંવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆત કે સાંભળતા નહીં. અને અહીંયાથી સ્થાનિક લોકોએ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે. તો ખાલી જ્યારે બી વાત કરી ત્યારે કોઈ કાલે થઈ જશે, કાલે થઈ જશે. આજે 6 મહિના થયા, અત્યાર સુધી આ કામ થતું નથી. અને જે પાણીની પીવાનું હાલમાં ઉનાળામાં બધાને તકલીફ હોય છે, એવા સમયની અંદર આ પાણીનો વેડફાટ થાય છે. તો ઘણી વખત એ બી આવીને જોઈ ગયા છે, તો બી એનું કોઈ નિરાકરણ લાવતા નથી.